નમસ્તે, હું અતુલ દવે. પાટણ જિલ્લાના ઝીલિયામાં જે બનાવ બન્યો અને એમાં જે આરોપીઓ પકડાયા એમને ગઈકાલે પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે જે ધુલાઈ કરી કે મારપીટ કરી કે વરઘોડો કાઢ્યો કે જે ગણો એ આ બાબત તદ્દન ખોટી છે. નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. આ રીતે કોઈ પણ આરોપીને પોલીસ મારી શકતી નથી. એટલે સર્વપ્રથમ તો મારી ગુજરાતના ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીપીસીને વિનંતી છે કે આ જે લોકો વારે ઘડી આવી રીતે વરઘોડાના નામે લોકોને રાજી રાખવા માટે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને આ જે સિસ્ટમ ગુજરાતમાં ચાલુ કરી છે તાત્કાલિક બંધ કરવામાં આવે. બીજું, કોઈ એક તો આના માટે પહેલ કરવી પડશે ભાઈ. વારે ઘડીએ જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોય ને ત્યારે કોઈએ જાગૃત થવું પડશે. અને આ વિષયની અંદર હવે હું આ તમામ બાબતોને સાથે આવા કમસે કમ છેલ્લા 6 મહિનાની અંદર આવા કદાચ 10 કિસ્સા બન્યા છે જેમાં પોલીસે આ રીતે આરોપીઓને જાહેરમાં લાવી અને એમની સાથે મારઝૂડ કરીએ છે. શું ગુજરાતમાં હવે આ રીતે ન્યાય કરવાનો છે? જો આ જ રીતે પોલીસને ન્યાય કરવાનો હોય તો પછી આ નામદાર કોર્ટ, ચાર્જશીટ, પંચનામા, સાક્ષી, પુરાવા, ઉલટ તપાસ, ફલાણું ઢીકણું શું જરૂર છે ભાઈ? બસ જે આગલા દિવસે ગુનો બને બીજા દિવસે લઈને 8-8, 10-10 ધોકા મારવાનું છોડી મૂકો, મેટર પૂરી થઈ ગઈ. જો આ રીતે તમને એવું લાગતું હોય કે સોલ્યુશન આવતું હોય તો કરો, પણ આ રીતે કોઈ સોલ્યુશન આવે જ નહીં. આ ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે, લોકોને કોઈનો ડર નથી રહ્યો અને તમે તમારી નિષ્ફળતા છુપાવવા માટે થઈને બીજા દિવસે જે આ મોટી સિંઘમગીરી કરો છો ને એ ફક્ત ને ફક્ત પબ્લિકને ગેરમાર્ગે દોરવાના પેતરાથી વધુ કશું જ નથી. પરંતુ હવે ગુજરાતમાં વસ્તુ બંધ થવી જોઈએ. હું એમ નથી કહેતો કે ગુનેગારોને છાવરવા જોઈએ, ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ એ બંધારણની સિસ્ટમ પ્રમાણે, ન્યાય પ્રણાલી પ્રમાણે અને નામદાર કોર્ટોની માર્ગદર્શિકા પ્રમાણે થવી જોઈએ. એમને જે કંઈ ગુનો કર્યો છે એને પકડો, એના વિરુદ્ધના પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરો, સારામાં સારી દલીલો કરીને એમને સજા કરાવો. કોણ ના પાડે છે? પણ આવી રીતે તમે જાહેરમાં કોઈને મારવા લાગો છો, કોઈને ખુશ કરવા માટે, એટલે શું ભાઈ? આ જરાય ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાતમાં હવે આ બાબતે હું શનિવારે જવાનો છું પાટણ ખાતે અને આ બાબતે ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોને પણ મળીશ. હું આમાં કોઈ જાતિવાદ કરવા માંગતો નથી. આમાં ફક્ત કઈ એક સમાજના કોઈ વ્યક્તિને સાથે મારઝૂડ થઈ એવું કશું નથી ભાઈ. ઘણા લોકો સાથે થયું છે. ઘણા લોકોને કારણ વગરના રોડ પર લાઈને મારવામાં આવે છે. બીજું વિશેષ તમને કહું કે જે કરોડપતિ હોય છે, જે મોટા માથા હોય છે, એમના ક્યાંય વરઘોડા નથી નીકળતા, એમને ક્યાંય રોડ ઉપર લાઈને મારવામાં નથી આવતા. અમે એવું નથી કહેતા કે આ કરો કેમ કે આ ખોટું છે, પરંતુ સામાન્ય ઘરના લોકોના વરઘોડા નીકળે, ગરીબ પરિવારના લોકોને, એના આરોપીઓને જાહેર રોડ ઉપર ઢોર મારવામાં આવે, ઢોર મારવામાં આવે અને કરોડપતિઓને ખાલી આમ જાણે પેલો શું કહેવાય, જાણે પરેડ કરાવતા હોય, જાણે એમને ફિલ્મના શૂટિંગમાં એવી રીતે લઈ જવામાં આવે. તો આ તો અમીર ને ગરીબ વચ્ચેની કાયદો ને વ્યવસ્થા આખી જાણે કે અમીરો માટે અલગ હોય ને ગરીબો માટે અલગ હોય એવું લાગી રહ્યું છે. હું તમને 10 કિસ્સા બતાવું એવા કે જેમાં સામાન્ય વર્ગના લોકોને રોડ ઉપર લાવીને મારવામાં આવ્યા છે અને સેમ કિસ્સા એનાથી પણ અઘરા ગુનામાં જે અમીરો છે, લાગવકિયા છે, એ લોકોને શાંતિથી પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવીને ફોટા પડાવીને લઈ જવામાં આવે છે. કેમ આવો ભેદભાવ કરવામાં આવે છે? અગર વરઘોડો જ કાઢવો છે, જાહેર રોડ પર મારવા છે તો બધાયને મારો. કેમ અમીરોને છાવરો છો ને ગરીબોને મારો છો? આ કોઈ સિસ્ટમ જ નથી. નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે અને આ બાબતે જે લોકો છે
અત્યાર સુધી જે લોકોએ આ કૃત્યો કર્યા છે એ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હું કોઈ ડિપાર્ટમેન્ટનો વિરોધી નહીં, પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ કહું છું કે તમે તો કાયદાના રક્ષક છો, તમને ખબર નથી કે આ કાયદાનું ઉલ્લંઘન છે, આ નામદાર કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. તમે શું કરવા કોઈની રાજકીય હાથો બની અને કોઈની વાહવાહી મેળવવા માટે આવું કરો છો? ભૂતકાળમાં આવા જ કિસ્સામાં ગુજરાતના કેટલા આઈપીએસ ઓફિસરો 8-8 ને 9-9 વર્ષ જેલની સજા ભોગવી છે, તમારા ધ્યાનમાં નથી ભાઈ? શું કરવા આવા હાથા બનો છો? કાયદેસર કરો, જે કોઈ ગુનેગાર હોય એના વિરુદ્ધના પુરાવા રજૂ કરી નામદાર કોર્ટમાં કરો, બાકી આ સિસ્ટમ ચાલશે નહીં. પાટણમાં જે ઘટના બની છે ત્યાંથી શરૂ કરવામાં આવશે, ગુજરાતમાં આવી ઘટના ફરીથી ન બને એ માટે થઈ અને જો નામદાર કોર્ટ સુધી જવું પડશે તો પણ જઈશું, બાકી આ રીતે નામદાર કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ચલાવી લેવામાં નહીં આવે. કોઈને રાજી રાખવા માટે અને તમારી નિષ્ફળતા ચૂકવવા માટે અગર આવી રીતના વરઘોડા કાઢીને રોડ ઉપર ન્યાય કરવાની વાતો હશે તો હવે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. જય ગુજરાત.